એમ્સના ડાયરેક્ટર ડોક્ટર સીડીએસ કટોચને ટર્મિનેટ કરાયા છે। રાજકોટ આરોગ્ય મંત્રાલયે કટોચને ટર્મિનેટ કર્યા છે। કટોચ સામે વહીવટી ગેરરીતિની મળી હતી ફરિયાદના આધારે આરોગ્ય વિભાગે તપાસ કરી હતી। કટોચ છેલ્લા લાંબા સમયથી રજા પર હતા। કટોચ ત્યારે તપાસ બાદ આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી છે। રાજકોટ એમ્સના ડાયરેક્ટર છે તેને ટર્મિનેટ કરાયા છે। કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા આ કટોચને ટર્મિનેટ કરવામાં આવ્યા। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મયુર સરવૈયા જોડાઈ ગયા છે। જે મયુર, રાજકોટની એમ્સના ડાયરેક્ટર છે તેને ટર્મિનેટ કરાયા છે, તેની સામે કાર્યવાહી કરાઈ છે, કયા બાબતે ફરિયાદ થઈ હતી? બિલકુલ, એમ્સના ડાયરેક્ટર ડોક્ટર સીડીએસ કટોચ જે છે તેમને હાલ ટર્મિનેટ કરવામાં આવ્યા છે। કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા સીડીએસ કટોચને ટર્મિનેટ કરવામાં આવ્યા હોવાનો લેટર પણ આવ્યો છે। છેલ્લા લાંબા સમયથી તેઓ રજા ઉપર કટોચ જે છે તે ઉતરી ગયા હતા અને ત્યારબાદ હાલ તેમને કર્નલ કટોચ સામે વહીવટી ગેરરીતિની ફરિયાદો મળી હતી અને ફરિયાદના આધારે કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી। ઉલ્લેખનીય છે કે જ્યારથી એમ્સનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું ત્યારથી જ તેમની નિમણૂક જે છે તે કરવામાં આવી હતી। ત્યારબાદ હવે જે ગેરરીતિના મામલો સામે આવ્યા બાદ અને ફરિયાદ બાદ એમ્સના ડાયરેક્ટર ડોક્ટર સીડીએસ કટોચને ટર્મિનેટ કરવામાં આવ્યા છે। જે મયુર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।